ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન અવસરે વડોદરા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરિવાર દ્વારા છેલ્લા 14 વર્ષથી વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। ત્યારે એ જ પરંપરા મુજબ આજે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પત્રકાર મિત્રો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સાથે જ બપોરના સમયે જ્યારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે ત્યારે ભક્તજનો માટે છાશ વિતરણ અને શુદ્ધ પીવાના પાણીની વિતરણની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। છેલ્લા 14 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ પત્રકાર મિત્રો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું। કથામાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રહિત, સમાજહિત અને લોક કલ્યાણની ભાવનાને વધુ મજબૂત બનાવવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે જ્યારે જગન્નાથ ભગવાન શ્રી જગન્નાથજી સ્વયં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સમગ્ર સમાજમાં ભક્તિ, એકતા અને નવી ઉર્જાનો સંચાર થાય છે। સાંજે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને વધાવવા માટે પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રામાં જોડાનારા ભાવિકો માટે છાશ અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભગવાનની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, તેમજ ભક્તોને પ્રસાદ અને સેવા પ્રવૃત્તિઓનો પણ લાભ અપાશે। જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજી જ્યારે નગરયાત્રા નીકળે છે, ભક્તોને સામેથી જ્યારે દર્શન આપવા નીકળે છે ત્યારે અનેરો માહોલ વડોદરામાં સર્જાય છે। તો અમે વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ભેગા થઈને આ નિમિત્તે અહીંયા આગળ સત્યનારાયણ દેવની કથા કરીએ છીએ। સાથે સાથે જે પ્રસાદી બધા મીડિયાના અમારા પરિવારજનો જે છે, મિત્ર વર્તુળો છે, એમના માટે પ્રસાદીનું આયોજન કરાય છે। તદુપરાંત જે રથયાત્રામાંથી જે લોકો આવતા હોય એમના માટે ખાસ છાશનું પણ વિતરણ થાય છે। એટલે આ અંદાજિત 14મું વર્ષ અમારું છે અને નિર્વિઘ્નપણે અમે આ પ્રકારની કામગીરી ચાલુ રાખીએ છીએ। એટલે જે રીતે આખા મીડિયાના લોકો જે બિઝી શેડ્યુલ હોવા છતાં પણ આ કથા અને આ પ્રસાદીના જે મહાપર્વ જે છે એની અંદર જોડાય છે અને જેનો સૌથી વધારે જે આ જગન્નાથજી જ્યારે નગરયાત્રા નીકળતા હોય ત્યારે લોકો આ રીતે અમારી સાથે પણ સ્વયંભૂ જોડાય છે। એટલે એનો અમને ખૂબ ગર્વ છે। જય જગન્નાથ। જેમ આપ જાણો છો કે જ્યારે જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જ્યારે ભક્તોને દર્શન આપવા માટે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળે છે ત્યારે આનાથી કોઈ અલૌકિક અવસર કોઈ હોતો નથી। ત્યારે વડોદરા મીડિયા જે લોકતંત્રની ચોથી જાગીર છે અને સમગ્ર વર્ષ દરમિયાન જે સમાજ સેવામાં રત રહે છે, તો અમે પણ અષાઢી બીજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા તેમજ જ્યારે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે એમાં જોડાનાર સર્વે ભક્તોનું એક અનેરું સ્વાગત કરીએ છીએ। લગભગ 14 વર્ષથી અમે આ સતત કામ કરી રહ્યા છીએ। એ પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ એ છે કે જ્યારે આ સત્કાર્યની અંદર જ્યારે મીડિયા સાથે જોડાય તો મીડિયા સમગ્ર વર્ષ દરમિયાન જે રીતે પોતાનું કાર્યનું નિર્વહન કરીને જે સમાજ સેવા કરે છે એ માટે અમને સતત પ્રભુ શક્તિ અને મનોબળ ટકાવી રાખે એવી આશા સાથે જ અમે આ કાર્ય કરી રહી છીએ અને આગામી દિવસોમાં પણ ભગવાન શ્રી જગન્નાથજીની મહેર સર્વે રાષ્ટ્રવાસીઓ ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ છે।